નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસઆઈટી સાયન્સ વિભાગમાં આપનું સ્વાગત છે। અગાઉ આપણે જે ટોપિક નંબર 4 માં જોયું હતું નળ સમીકરણ, તો આજે ટોપિક નંબર 5 છે એ જે નળ સમીકરણ છે એનો ઉપયોગ કરીશું। તો એ નળ સમીકરણની મદદથી આપણે શું કરી શકીએ? ઉષ્માગતિશાસ્ત્રના જે અમુક બાંધિત જે એકમો છે, જેમ કે કોષ અચળાંક છે, ગિબ્સની મુક્ત ઊર્જા છે, તો આ બધી જે નાની જે ટર્મ્સ છે એ ટર્મ્સનું જે મૂલ્યો જે છે એ મૂલ્યો આપણે નળના સમીકરણ પરથી મેળવી શકીએ છીએ। તો એમાંનું આજે આપણે બે મુદ્દા કવર કરશું। એક છે નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક અને બીજું વિદ્યુત રાસાયણિક કોષ, એટલે કે એ જ આપણે એની મદદથી પ્રક્રિયાની આપણે ગિબ્સ ઊર્જા પણ આપણે મેળવવાના છીએ। તો અહીંયા તમને પહેલો મગજમાં જે સવાલ આવે છે એ સવાલ શું છે? આ સંતુલન અચળાંક તમે ધોરણ 11 માં ચેપ્ટર નંબર 7 અને 8 જે છે એમાં તમે સંતુલન વિશે ભણી ચૂક્યા છો। સંતુલન તમને શું કહે છે? એ ચેપ્ટરમાં તમને એવું કહેતા હતા કે સંતુલન એટલે પ્રક્રિયકમાંથી નિપજ અને નિપજમાંથી પ્રક્રિયક મળવાનો જે દર છે તે જ્યારે કોઈ પણ પ્રક્રિયા માટે સમાન થાય ત્યારે સંતુલન સ્થપાયું હોય તેમ કહેવાય। એટલે કે નહીં આપણને વધારે નિપજ મળે હવે કે નહીં વધારે આપણને હવે પ્રક્રિયક મળે, જેટલો પ્રક્રિયકમાંથી નિપજ મળશે એટલું જ સામે આપણને પ્રક્રિયકમાંથી નિપજમાંથી પ્રક્રિયક મળશે। એનો મતલબ પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થાય ત્યારે સંતુલન સ્થપાયેલું છે તેવું આપણે કહેતા। હવે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાઓ માટે આ જે સંતુલન જે છે એ અલગ અલગ મૂલ્યો ધરાવે છે। તે તમને ખ્યાલ છે કે કોઈ પણ પ્રક્રિયા જે છે તે 100% પૂરી થતી નથી। કોઈ પણ પ્રક્રિયા યાદ રાખજો મિત્રો, તે 100% પૂરી થતી નથી। હા, પણ એ જેટલા ટકા પૂર્ણ થતી હોય છે તે દર વખતે એટલી મૂલ્ય, એટલે કે સપોઝ જો 90% પ્રક્રિયા પૂરી થતી હોય તો એ જે 90% એટલે કે 190મો ભાગ જે આપણને મળે છે તે હંમેશા કોન્સ્ટન્ટ હોય છે, એટલે કે અચળ હોય છે। એટલે કે ત્યારે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ સમાન થઈ ગયો છે, એટલે કે ત્યારે સંતુલન સ્થપાયું છે અને સંતુલન સમયે મળતી સાંદ્રતાઓ જે છે, યાદ રાખજો મિત્રો, સંતુલન સમયે મળતી જે સાંદ્રતાઓ છે પ્રક્રિયક અને નિપજની એ હંમેશા અચળ હોય છે। તો એ અચળ જે મૂલ્ય જે છે એ આપણે નળના સમીકરણથી મેળવવાનું છે। તો એ છે આપણો ટોપિક નંબર 5, નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક। તો આની માટે થઈને તમને તો પહેલા નળ સમીકરણ સંપૂર્ણપણે આવડવું જોઈએ। આપણે એક વખત યાદ કરી લઈએ કે નળ સમીકરણ જે છે તે કોઈ પણ વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ, કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ છે એ કોષના કોષ પોટેન્શિયલ માટેનું સમીકરણ આપણને આપે છે, જેમાં ઉષ્માગતિકીય વિધેયો, યાદ રાખજો મિત્રો, જેમાં ઉષ્માગતિકીય વિધેયો જેમ કે વાયુ અચળાંક છે, તાપમાન છે, પછી પ્રક્રિયકાઓ જે છે એની સાંદ્રતાઓ જે છે એ બધું આપણે સાંકળતા હતા। તો એ જ સમીકરણ ફરી એક વખત યાદ કરી લઈએ કે વિદ્યુત રાસાયણિક કોષ માટે કોષ પોટેન્શિયલનું મૂલ્ય E સેલ બરાબર E0 સેલ માઈનસ RT/NF નેચરલ લોગ એનોડની સાંદ્રતા ના છેદમાં કેથોડની સાંદ્રતા, એવું કંઈક આપણે સમીકરણ આની પહેલાના લેક્ચરમાં જોયું હતું। તેનાથી તે આગળ વધીએ અને એમાં એક આપણે ડેનિયલ કોષનું ઉદાહરણ થકી આપણે આપણો ટોપિક આગળ વધારીએ। તેની તમને વાત કરે છે નળ સમીકરણમાંથી સંતુલન અચળાંક માટે કોઈ એક રેડોક્સ પ્રક્રિયા આપણને જે સર્વસામાન્ય યાદ છે તે ડેનિયલ કોષ માટેની રેડોક્સ પ્રક્રિયા। હવે તમને ખબર છે કે ડેનિયલ કોષની અંદર આપણે ઝિંકને એનોડ તરીકે લઈએ છીએ અને કોપરને કેથોડ તરીકે લેતા હતા। એવું લેતા નથી, પણ જ્યારે પ્રક્રિયા, જ્યારે આ બંને સળિયાઓને આપણે જોડીએ છીએ ત્યારે ઝિંક જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોપર જે છે તે ઇલેક્ટ્રોન મેળવે છે। એને કારણે એનોડ ગુમાવવું
એટલે ઓક્સિડેશન, અને ઓક્સિડેશન ને કારણે એનોડ, એટલા માટે ઝિંક ને આપણે એનોડ તરીકે લેતા હતા અને કોપર ને આપણે કેથોડ તરીકે લેતા હતા. તો એ જ વાત છે. તો તમે એક જે પ્રક્રિયા છે તે યાદ કરીએ. ડેનિયલ કોષની પ્રક્રિયા જો આપણે યાદ કરીએ તો આપણને યાદ આવે કે ઝિંકના પરમાણુઓ, યાદ રાખજો મિત્રો, ઝિંકનો જે વિદ્યુત ધ્રુવ લીધો હતો, વિદ્યુત ધ્રુવનો જે સળિયો લીધો હતો, એ વિદ્યુત ધ્રુવના સળિયા પર રહેલા જે ઝિંકના પરમાણુઓ છે તે ઝિંકના પરમાણુઓ ઓક્સિડેશન પામીને ઝિંકના આયનો બનાવતા હતા. હવે ઝિંકના પરમાણુઓ ઓક્સિડેશન પામ્યા એનો મતલબ એમણે ઇલેક્ટ્રોન ગુમાવ્યો અને એ ઇલેક્ટ્રોન જે છે તે બાહ્ય પરિપથ મારફતે કોપર સુધી પહોંચતું હતું. કોપરનું જે વિદ્યુત ધ્રુવ છે એ વિદ્યુત ધ્રુવના દ્રાવણના જે દ્રાવણના સંપર્કમાં રહેલું છે, એટલે કે આપણે કોપરનું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ, એટલે કે એના ક્ષારનું દ્રાવણ જે CuSO4 લેતા હતા, એ CuSO4 માં જે આ Cu+2 આયનો જે છે તે આયનો ઇલેક્ટ્રોન મેળવીને પરમાણુમાં કન્વર્ટ થતા. તો સમય જતા તમને ઇમેજિન તમે કરો કે સમય જતા તમને લાગશે કે મારી પાસે જે ઝિંકનો સળિયો છે એ સળિયા પરના પરમાણુઓ જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવતા જશે, એટલે કે પરમાણુમાંથી આયનો બનતા જશે અને સામે જેટલા પરમાણુમાંથી અહીંયા આયનો બનશે, ઝિંકના આયનો બનશે, એટલા જ સામે કોપરના આયનોમાંથી કોપરના પરમાણુઓ બનશે. એક સમય એવો આવશે કે મારી પાસે રહેલા જે ઝિંકના, યાદ રાખજો, મારી પાસે રહેલા જે ઝિંકના પરમાણુઓ છે તે બધા જ આયનમાં કન્વર્ટ થઈ જાય, કાં તો સામે કોપરમાં રહેલા જે કોપરનું જે દ્રાવણ છે એ દ્રાવણમાં રહેલા કોપરના આયનો બરાબર શું બની જશે? પરમાણુઓ બની જશે. આ બેમાંથી એક પ્રોસેસ યાદ રાખજો મિત્રો. આપણે જે સાંદ્રતા લીધેલી છે એ સાંદ્રતા મુજબ આ બેમાંથી કોઈ પણ એક પ્રક્રિયા જે છે તે જો પૂર્ણ થઈ જશે એટલે કે પ્રક્રિયા હવે આગળ વધશે નહીં. અને પ્રક્રિયા જ્યારે આગળ વધશે નહીં ત્યારે હવે ઝિંક જે છે તે ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં અને કોપર જે છે તે ઇલેક્ટ્રોન મેળવશે નહીં. કારણ કાં તો મારી પાસે ઝિંકના પરમાણુઓ ખૂટી ગયા છે અથવા મારી પાસે કોપર આયનો ખૂટી ગયા છે. જો આપણે વધારે એમાં ઉમેરણ ન કરીએ તોની વાત છે. અને આ સમયે યાદ રાખો, આ સમયે હવે પ્રક્રિયા આગળ વધશે નહીં. એનો મતલબ પ્રક્રિયા આગળ વધશે નહીં, એનો મતલબ હવે પ્રક્રિયામાં સંતુલન સ્થપાયેલું છે એવું થાય. અને સંતુલન એટલે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાના દર જે છે હવે સરખા થઈ ગયા છે. તો એ સમયે જે સંતુલન પ્રાપ્ત થયું ત્યારે મારી પાસે રહેલી જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા કેટલી પૂર્ણ થઈ છે એની ગણતરી જે છે તે આપણે નળ સમીકરણથી મેળવી શકીએ છીએ. તો એની વાત કરે છે તમને અહીંયા જુઓ કે ડેનિયલ કોષમાં થતી એક રેડોક્સ પ્રક્રિયા લઈએ જે સર્વસામાન્ય ઝિંક વત્તા કોપરના આયનો માંથી ઝિંકના આયનો વત્તા કોપરના પરમાણુઓ. તો તમે જુઓ અહીંયા કહે છે કે જેમ જેમ સમય પસાર થશે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ Zn+2 જે છે એની સાંદ્રતા વધતી જાય છે. આપણે જોયું તેમ ઝિંકના પરમાણુમાંથી ઝિંકના આયનો એટલે કે Zn+2 ની સાંદ્રતા વધતી જાય છે અને સામે જે કોપર+2 આયનો હતા તે આ ઝિંકે ગુમાવેલા જે ઇલેક્ટ્રોન્સ છે તે મેળવે છે. એટલે કે કોપરના આયનો જે છે તે પરમાણુમાં કન્વર્ટ થાય છે. એનો મતલબ જે કોપર એટલે કે Cu+2 આયનો જે છે એની સાંદ્રતામાં ઘટાડો થતો થાય છે. આમ જ્યારે આ પ્રક્રિયા શરૂ થશે એટલે કે એક ઇલેક્ટ્રોન ગુમાવતો હશે અને બીજો ઇલેક્ટ્રોન મેળવતો હશે ત્યારે આપણે જે પરિપથમાં જોડેલું જે વોલ્ટમીટર છે તે વોલ્ટમીટરના સમય સમયે જે વોલ્ટેજ જે છે કોષનો એ ઘટતો થાય છે. કારણ શરૂઆતમાં જે ઝિંક પરમાણુઓ છે તેની સાંદ્રતા મહત્તમ હશે અને સામે જે કોપર આયનો છે તેની સાંદ્રતા મહત્તમ હશે. હવે ધીમે ધીમે જેમ સમય પસાર થશે એમ આ સાંદ્રતામાં
ઘટાડો થતો જાય છે ત્યારે સામેની સાંદ્રતામાં વધારો થતો જાય છે. તેની તમને વાત કરીશું. એને કારણે આ જે વોલ્ટમીટર પર આ જે વોલ્ટેજ જે છે તેનો ઘટાડો થાય છે. થોડા સમય પછી તમે જોશો જેમ આપણે વાત કરી તેમ મારી પાસે કાં તો ઝીંકના પરમાણુ અને કાં તો કોપરના આયનો જો ઘટી જશે એટલે કે શૂન્ય થઈ જશે ત્યારની વાત કરે છે. તમને કહે છે કે અમુક સમય બાદ કોપર +2 અને ઝીંક +2 એટલે કે Zn+2 આયનની જે સાંદ્રતા છે તેમાં કોઈ ફેરફાર થતો નથી. કારણ શું કે આપણે જોઈ ગયા બરાબર. એટલે ફેરફાર નહીં થાય એટલે ઓલો જે વોલ્ટેજમાં ઘટાડો થતો હતો હવે એ જે છે તે શૂન્ય થઈ જશે. એટલે તમને કહે છે કે વોલ્ટમીટર પર શૂન્ય વાંચન દર્શાવે છે. એટલે કે આપણને સંતુલન પ્રાપ્ત થઈ ગયું એવું આપણે સમજીએ છીએ. એટલે હવે પ્રક્રિયા આગળ વધવાની નથી. તેની તમને વાત કરે છે. તો આવી પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે કોષનો જે પોટેન્શિયલ જે છે તે શૂન્ય મળી ગયો. શું મળ્યો આપણને? શૂન્ય. એનો મતલબ E સેલ એટલે કે કોષ પોટેન્શિયલ આપણને શૂન્ય મળ્યો અને એનું સૂત્ર નલ્સ સમીકરણ પ્રમાણે તમને કહે છે આ પરિસ્થિતિમાં નલ્સ સમીકરણ પ્રમાણે E સેલ બરાબર 0 અને E સેલ નું સૂત્ર છે E0 સેલ -2.303 RT upon 2F. કારણ કે આપણે જોયું અહીંયા 2 ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે કે છે n બરાબર 2 એટલે 2F અને નેચરલ લોગ નું બદલે LOG લીધો છે એટલે આપણે અહીંયા 2.303 વડે ગુણેલું છે. તો એ તમને વાત કરે છે કે E સેલ બરાબર E0 સેલ -2.303 RT upon 2F log ઝીંક +2 એટલે કે એનોડની સાંદ્રતા ના છેદમાં Cu +2 એટલે કે કેથોડની સાંદ્રતા. તો આ જે સમીકરણ પર તમે જુઓ કે E સેલ બરાબર 0 મળ્યો છે અને આ 0 બરાબર આ આખું સૂત્ર આપણને મળ્યું છે. આ 0 બરાબર આ આખું સૂત્ર મળ્યું છે બરાબર. તો એ સમીકરણ પરથી આપણે આ જે E0 સેલ છે એને જો ડાબી બાજુ લઈ જઈશું તો આપણને આગળ કંઈક આવું સમીકરણ મળશે કે E0 સેલ બરાબર 2.303 RT upon 2F log ઝીંક +2 આયનની સાંદ્રતા છેદમાં કોપર +2 આયનની સાંદ્રતા. યાદ રાખો કે આ જે E0 સેલ અથવા આ જે -2.303 વાળી જે આખી ટર્મ છે એને બરાબરની બીજી બાજુ લઈ જશો તો આપણને સમીકરણ કંઈક આવું મળશે કે E0 સેલ એટલે કે પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષ પોટેન્શિયલ બરાબર 2.303 RT upon 2F log ઝીંક +2 આયનની સાંદ્રતા છેદમાં કોપર +2 આયનની સાંદ્રતા. હવે આપણે જોયું કે આપણને તો સંતુલન પ્રાપ્ત થઈ ગયું છે. શું પ્રાપ્ત થઈ ગયું છે આપણને? સંતુલન. અને સંતુલન સમયે યાદ રાખજો મિત્રો જે તે આયનોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે પ્રક્રિયક અથવા નિપજની જે સાંદ્રતા છે આપણા કિસ્સામાં પ્રક્રિયક અને નિપજ જે છે એ એનોડ અને કેથોડ તરીકે આપણે લઈએ છીએ તો એની સાંદ્રતાનો ગુણોત્તર જે છે એ અચળ મળે છે. યાદ રાખજો કે એનોડ અને કેથોડની સાંદ્રતાનો જે ગુણોત્તર આવડી આ ટર્મમાં જે આ આપણી પાસે છે તે હવે સમય જતાં આનામાં પણ કઈ ફેરફાર નથી થતો કે નથી થતો આનામાં પણ ફેરફાર એટલે કે બંનેની સાંદ્રતામાં કઈ ફેરફાર થતો નથી એટલે કે બંને અચળ થઈ ગયા છે અને અચળનો જે ભાગાકાર છે અચળનો ભાગાકાર એટલે કે ગુણોત્તર જે છે તે પણ આપણને અચળ મળે. બરાબર. તો જે અચળ છે એ આપણો સંતુલન અચળાંક AC. તમને વાત કરે છે કે સંતુલન સમયે જે ઝીંક +2 આયનની સાંદ્રતાના છેદમાં કોપર +2 આયનની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે Kc સંતુલન અચળાંક થશે અને એ 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત પરિસ્થિતિમાંની એક પરિસ્થિતિ એટલે કે 298 કેલ્વિન તાપમાને આપણે વેલ્યુ જો મૂકી દઈએ ઉપરોક્ત સમીકરણમાં તો આપણને E0 સેલ બરાબર 0.059 upon 2 એટલે કે 2.303 RT upon F નો ગુણોત્તર આપણે નવ સમીકરણમાં જોઈ
જોઈ ગયા હતા એ આપણને 0.059 મળતો હતો તેના પરથી કહે છે કે 0.059/2 log આ જે સાંદ્રતાનો ગુણોત્તર હતો ત્યાં kc લીધો અને ત્યાં આપણે જોયું હતું કે ત્યાં જે E0 સેલનું મૂલ્ય જે છે તે આપણને એપ્રોક્સિમેટલી 1.1 વોલ્ટ મળતું હતું તો એ તમને વાત કરે છે કે તો એ ના બરાબર લખી નાખ્યું કે 1.1 વોલ્ટ હવે આના ઉપરથી આપણે ગણતરી કરવાની છે AC ની યાદ રાખજો આપણે ગણતરી કરવાની છે KC ની તો હવે આપણું ધ્યાન ખાલી આટલામાં જ આપણે રાખીએ તો આપણને ખ્યાલ પડે કે મારે જો KC આ જે log KC વાળી ટર્મ છે એમાંથી મારે જો KC જોતું હોય તો આ ભાગાકારમાં જે બે રહેલા છે તે બે સામેની બાજુ જશે એટલે કે ગુણાકારમાં જશે અને આ જે ગુણાકારમાં રહેલું છે તે સામેની બાજુ જશે એટલે ભાગાકારમાં આવી જશે તો એ જો આપણે ગુણાકાર ભાગાકાર કરીએ તો આપણને log KC બરાબર 37.288 મૂલ્ય મળશે એ તમે ગણતરી કરી દો છો તો તમને વાત કરે છે કે log KC બરાબર 37.288 તો હવે આપણે માત્ર KC જોતું હોવાથી આપણે આનો એન્ટી લોગ કાઢવો પડે તો એ તમને વાત કરે છે કે તેથી KC બરાબર એન્ટી લોગ ઓફ 37.288 તો જો આપણે એન્ટી લોગ કાઢશું તો એના ઉપરથી આપણને મૂલ્ય મળશે KC નું કંઈક આવું 2 × 10⁻⁻⁷ તો આ વાત કરીએ આપણે ડેનિયલ કોર્સ માટેના સંતુલન અચળાંકની જે આપણે ઉદાહરણથી સમજ્યા જો સર્વસામાન્ય મારે આ સંતુલન અચળાંક જોતું હોય તો એની માટે આપણને સૂત્ર મળે છે E0 સેલ બરાબર 2.303 RT/NF log KC આપણે યાદ રાખવાનું છે આ આપણે માત્ર એક્ઝામ્પલ માટે તમને સમજાય વધારે પડતું એટલા માટે આ 10 તો એમાં ભૂલ કરવાની નથી તો આપણું જે સમીકરણ છે જે આપણે વાત કરતા ટોપિકની કે નર્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક મેળવવો તો એની વાત અહીંયા આપણને મળી ગઈ કે E0 સેલ બરાબર 2.303 RT/NF log KC આ સૂત્ર ઘણી બધી જગ્યાએ આપણને કામ લાગે છે તો યાદ રાખવું તમારી ફરજ છે બરાબર તો હવે આ જે સૂત્ર છે એ તમને શું સૂચિત કરે છે એ પણ મેં તમને લખીને જણાવી દીધું કે જે આ સૂત્ર જે છે તે પ્રક્રિયાના તેઓ સંતુલન અચળાંક એટલે કે સંતુલન અચળાંક અને કોષમાં જે પ્રક્રિયા થાય છે આપણે જે પ્રક્રિયા થતી હતી એ પ્રક્રિયા થવા માટે જે જવાબદાર આયનો હતા એની વચ્ચેની વાત કરે છે કે કોષમાં જે પ્રક્રિયા થાય છે તેનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે યાદ રાખજો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ ભૂલાવવું જોઈએ નહીં હા કોઈ પણ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક બરાબર આપણે E0 સેલના મૂલ્ય પરથી મેળવી શકીએ છીએ જો મને E0 સેલનું મૂલ્ય ખબર હોય તો મને તે પ્રક્રિયાનો સંતુલન અચળાંક એટલે કે તે પ્રક્રિયા કેટલા અંશે પૂરી થશે એ આપણે જણાવી શકીએ છીએ અને એ જણાવવા માટે થઈને આ સૂત્ર આપણે ખૂબ કામ લાગે છે તો હજી એક વખત કહી લો કે જે પ્રક્રિયાના સંતુલન અચળાંક આપે છે અને કોષમાં પ્રમાણિત ધ્રુવ વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એની કમ્પેરિઝન આપે છે અને આની મદદથી આપણે E0 સેલના મૂલ્યોની મદદથી આપણે સંતુલન અચળાંક મેળવી શકીએ છીએ થેન્ક યુ તો આ થયો આપણો ટોપિક નંબર 5 બરાબર કે નર્સ સમીકરણમાંથી સંતુલન અચળાંક અને એ જ નર્સ સમીકરણ ઉપર ડિપેન્ડન્ટ બીજો ટોપિક પણ આપણે અહીંયા પ્રસ્તુત છે કે ટોપિક નંબર 6 કે છે વિદ્યુત રાસાયણિક કોષ એટલે કે જે ડેનિયલ કોષ આપણે સર્વસામાન્ય લઈએ છીએ એની વાત કરે છે તો એ વિદ્યુત રાસાયણિક કોષમાં પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા માપવાની છે અને ગિબ્સ ઊર્જાની બાબતે જે કાંઈ છે એ તમે ઉષ્માગતિશાસ્ત્રમાં ભણી ચૂક્યા છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન મુક્ત થતી જે ઊર્જા છે એ ઊર્જાનું જે દર્શન કરાવવાવાળા જે સાઇઝ છે તે છે ગિબ્સ તો એ ગિબ્સની ઊર્જા જે ખૂબ નાના મૂલ્યની હોય છે અને એ અત્યારે વિશ્વમાં ઘણી બધી જગ્યાએ નાની નાની વાતોમાં આપણને કામ લાગે છે તો એની તમને વાત કરે છે
તો એ ગિબ્સ ઉર્જા શું છે? આ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા શું છે? એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઉર્જા એટલે કે વિદ્યુતીય ઉર્જા, આ બધી બાબતો દર્શાવવાવાળા જે ગિબ્સ હતા તો એની આપણે હવે વાત કરીએ. તો કે સ્ટાર્ટિંગ કરે છે કે 1 સેકન્ડમાં, યાદ રાખજો, 1 સેકન્ડમાં થયેલ જે વિદ્યુતીય કાર્ય છે, વ્યાખ્યા સ્ટાર્ટ કરે છે કે 1 સેકન્ડમાં થયેલ જે વિદ્યુતીય કાર્ય છે તે આપણી પાસે જે પોટેન્શિયલ છે W બરાબર જે વોલ્ટેજ જે છે, પાવર જે છે એની વાત કરે છે કે વિદ્યુતીય પોટેન્શિયલ અને પસાર કરેલો જે વિદ્યુત ભાર છે એના ગુણાકાર બરાબર થાય છે. આપણું જે વિદ્યુતીય કાર્ય W જે છે એની તમને વાત કરે છે. તો હવે આપણે જે ગેલ્વેનિક કોષ હતો એનું એક્ઝામ્પલ લઈને અહીંયા પણ વાત કરી છે કે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું જે પ્રતિવર્તી કાર્ય છે, યાદ રાખજો, પ્રતિવર્તી કાર્યની વાત કરે છે. કારણ કે આપણે જોયું હતું કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે તે એનોડ થી કેથોડ તરફ જતો હતો, પણ વિદ્યુતીય પ્રવાહ જે છે તે કેથોડ થી એનોડ તરફ જતો હતો. તો એની વાત કરે છે. ત્યાંથી તમને કહે છે કે ગેલ્વેનિક કોષ દ્વારા થયેલું જે આ પ્રતિવર્તી કાર્ય છે તે આપણી જે ગિબ્સ ઉર્જા છે, એટલે કે મારી પાસે રહેલો જે કોષ છે એ કોષની ગિબ્સ ઉર્જામાં થતા ઘટાડા બરાબર હોય છે, એવું ગિબ્સે કીધું. તો હવે એની વાત કરે છે, હવે એ કઈ રીતે એને સાબિત કરે છે એની વાત અહીંયા છે કે જો મારી પાસે રહેલો જે કોષ છે એ કોષનો EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે કે વિદ્યુત રાસાયણિક ફોર્સ પોટેન્શિયલ જો આપણે E લેતા હોઈએ, કેપિટલ E કહીએ, અને એમાંથી આ પ્રાપ્ત કરવા માટે આપણે પસાર કરેલો જે વિદ્યુત ભાર છે તે જો NF લીધો હોય તો પ્રક્રિયાની ગિબ્સ ઉર્જાનું સૂત્ર સીધું જ આપણને આપી દીધું છે ડેલ્ટા R of G એટલે કે ડેલ્ટા રિએક્શન ઓફ G એટલે કે ગિબ્સની જે એનર્જી જે છે એની માટેનું સૂત્ર બરાબર -NF E સેલ થાય. આ સીધું જ આપણને સૂચિત કરી દીધું છે. આની કોઈ ડેફિનેશન્સ અથવા સમજૂતી આપણને વધારે આપી નથી. સીધું જ તે કે જો મારી પાસે કોષનો EMF E હોય અને પસાર કરેલો વિદ્યુત ભાર જો મારી પાસે NF હોય તો પ્રક્રિયાની જે ગિબ્સ ઉર્જા છે, જે મુક્ત ઉર્જા છે, એ ઉર્જા આપણને -NF E સેલ બરાબર થાય. અને આ માઈનસ યા ઘટાડા માટે તેને બતાવેલું છે. એટલે પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ આપણી ઉર્જામાં શું થાય છે તો કે ઘટાડો થાય છે. તો એ ઘટાડા દર્શાવવા માટે તેને અહીંયા માઈનસની સાઇન લીધી છે. હવે યાદ રાખો કે આપણે જો શરૂઆતમાં મારી પાસે આ જે આખું E સેલ જે મળે છે એટલે કે વિદ્યુત રાસાયણિક ફોર્સ પોટેન્શિયલ જે મળે છે એ આપણે લાસ્ટમાં જોયું તેમ કે મારી પાસે જે આયનો રહેલા છે એની સાંદ્રતા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે કે માત્રા ઉપર ડિપેન્ડન્ટ છે. તેની પછી અહીંયા વાત કરે છે કે મારી પાસે જે ગિબ્સની મુક્ત ઉર્જા છે, બરાબર, સોરી રિએક્શન ઉર્જા છે એની વાત કરે છે કે તે એક માત્રાત્મક ગુણધર્મ છે અને એનું મૂલ્ય જો અહીંયા કીધું એમ કોના ઉપર આધાર રાખે છે? n એટલે કે આપલે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. પ્રક્રિયા દરમિયાન આપણી જે રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા દરમિયાન કેટલાક ઇલેક્ટ્રોનની આપલે થાય છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર ડિપેન્ડન્ટ છે. એ સંખ્યા ત્યારે જ વધારે હશે જ્યારે મારી પાસે એનોડની સાંદ્રતા વધારે હશે અને ત્યારે જ ઓછી હશે જ્યારે મારી પાસે એનોડની સાંદ્રતા ઓછી હોય. તેના ઉપર ડિપેન્ડન્ટ છે એટલે કે માત્રાત્મક ગુણધર્મ છે. હા, કોઈ આપણી જે એક્ઝામ્પલ છે એની વાત કરે છે કે ગેલ્વેનિક કોષ માટેની જે પ્રક્રિયા છે એના માટે જો મને આ દર્શાવવું હોય તો કંઈક આવી રીતે દર્શાવી શકાય કે ઝિંક વત્તા જે કોપર આયન માટે ઝિંક આયન વત્તા જે કોપર મળે છે એટલે કે ઇલેક્ટ્રોનની આપલે બે ઇલેક્ટ્રોનની આપલે થાય છે. તો અહીંયા n બરાબર 2 આવી જશે એટલે કે ડેલ્ટા G of R બરાબર -2F E સેલ. અહીંયા વાત છે બધી બિન પ્રમાણિત. ત્યારે સામે શું હતું? પ્રમાણિત. તો એ તમારે ધ્યાન રાખવાનું છે. હવે વાત કરે છે એક એનો મુદ્દો રહે છે કે બધી સ્પીસીસ એટલે કે આપણી પાસે જે એનોડ અને કેથોડ છે એની વાત કરે છે કે બધી સ્પીસીસની સાંદ્રતા જો 1 હોય, યાદ રાખજો મિત્રો, સ્પીસીસની સાંદ્રતા જો 1 હોય તો E સેલ બરાબર E0 સેલ.
એટલે કે 1 હશે તો સંતુલન પ્રાપ્ત થઈ ગયું છે અને સંતુલન પ્રાપ્ત થઈ ગયું છે એટલે કે આપણી પાસે 0 E સેલ નું મૂલ્ય અહીં જોયું તે શું મળશે આપણને 0 એટલે કે E સેલ બરાબર E0 સેલ થઈ જશે અને એ કઈ રીતે 0 થાય છે એનું મૂલ્ય જો તમે log આ બંનેની જો સાંદ્રતા 1 થઈ જાય એટલે કે ભાગાકાર 1 થઈ જશે અને ભાગાકાર 1 એટલે log 1 અને log 1 નું મૂલ્ય 0 તો log 1 નું મૂલ્ય 0 એટલે એની સાથે ગુણાયેલું કોઈ પણ ટર્મ છે એ પણ 0 થઈ જશે તેની તમને વાત કરે છે તો આ આખી ટર્મ જે છે તે 0 થઈ જશે એટલે કે E સેલ બરાબર આપણે શું મળશે E0 સેલ તો એ જ વાતનો અહીંયા ઉપયોગ કર્યો છે કે મારી પાસે જે સ્પીસીસ છે મારી પાસે જે આયનો છે તેની સાંદ્રતા જો 1 હશે તો E સેલ બરાબર E0 સેલ થશે અને એ જ E0 સેલ આપણે અહીંયા મૂકીએ તો આપણને પ્રમાણિત ગિબ્સની ઊર્જા મળશે જે થશે ડેલ્ટા G0 ઓફ R બરાબર -NF E સેલ ની બદલે અહીંયા આવી જશે E0 સેલ બરાબર તો એની વાત કરીએ તો આ જે મુક્ત ઊર્જા જે છે તે સંતુલન અને ઉષ્માગતિશાસ્ત્રમાં વપરાતી વસ્તુ છે તેની તમને વાત કરે છે કે આની મદદથી આપણે ઉષ્માગતિકીય જે રાશિ છે ડેલ્ટા G0 એ આપણે મેળવી શકીએ છીએ અને બીજું એ જે G0 છે એના ઉપરથી કારણ કે આ આપણને ત્યારે મળે છે જ્યારે બંને આયનોની સાંદ્રતાનો ગુણોત્તર અચળ થાય એટલે કે સંતુલન પ્રાપ્ત થાય એટલે આપણને G0 ઉપરથી સંતુલન અચળાંકનું સૂત્ર પણ કંઈક આવું મળે છે કે ડેલ્ટા R ઓફ G0 બરાબર -RT નેચરલ લોગ કે જ્યાં કે બરાબર શું થાય છે સંતુલન અચળાંક આની સાબિતીમાં આપણે આગળ પડવાનું નથી જે આપણે સીધું જ સૂચવી દીધું છે આવું આ પણ અને આવું આ પણ તે જ આપણે ચોખ્ખું યાદ રાખવાનું છે તો આજે આપણે બે ટોપિક કવર કર્યા બરાબર જે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે એક છે સંતુલન અચળાંક માટે અને બીજું છે ગિબ્સ ઊર્જા માટે આઈ હોપ તમને વિડિયો ખૂબ સરસ રીતે સમજાઈ જશે અને તમને જો ન સમજાય તો વારે ઘડીએ આનું રિપીટ કરો અને સમજવાનો ખ્યાલ રાખો બરાબર અને જો બોર્ડ વર્ક જોતો હોય તો તમે આનો સ્ક્રીનશોટ પણ તમારા મોબાઈલમાં લઈ શકો છો મળશું આગળ આવતીકાલે થેન્ક યુ મિત્રો